પ્રિય વૈષ્ણવો, શ્રી ગુસાઈજીએ કૃપા કરી શ્રી મહાપ્રભુજીના સર્વોત્તમ સ્તોત્રમાં 108 નામ પ્રકટ કર્યા. તેમાં એક નામ છે પ્રતિક્ષણ નિકુંજસ્થ લીલા રસ સુપૂરિત. એટલે તેનું વર્ણન કરતા કહે છે કે શ્રી વલ્લભ જ્યારે નિકુંજમાં શ્રી સ્વામિનીજીને મનાવવા પધારે છે અને શ્રી વલ્લભ સ્વામિનીજીને અને શ્રી ઠાકોરજીને સાથે પધરાવે છે, તે પ્રસંગનું વર્ણન કરતા કહે છે કે એક વખત શ્રી વલ્લભ દામોદરદાસજી સાથે માનસરોવર પધાર્યા. ત્યારે આપને માનસરોવર પાસેની નિકુંજમાં શ્રી સ્વામિનીજીને માન થયું છે તેવા દર્શન થયા. તેથી શ્રી વલ્લભ દામોદરદાસજીને સદેહે લઈ તે લીલામાં પધારે છે અને શ્રી સ્વામિનીજી સન્મુખ થાય છે. ત્યારે શ્રી સ્વામિનીજી શ્રી વલ્લભને નિરખીને પ્રસન્ન થઈ જાય છે. તે વખતે શ્રી વલ્લભ શ્રી સ્વામિનીજીને માન દૂર કરવા મનાવે છે અને શ્રી સ્વામિનીજીનું માન સહજમાં દૂર કરાવી શ્રી સ્વામિનીજીને અર્ધરાત્રિએ શ્રી ઠાકોરજી પાસે પધરાવે છે. શ્રી કૃષ્ણ પ્રભુ તથા શ્રી સ્વામિનીજીની નિકુંજની લીલાઓ જ પુષ્ટિ માર્ગમાં ફળ સ્વરૂપ માનવામાં આવી છે. વળી શ્રી વલ્લભનું પ્રાકટ્ય તો શ્રી સ્વામિનીજીના હૃદય કમલમાં બિરાજતા શ્રી કૃષ્ણ પ્રભુના મુખારવિંદ રૂપ મનાય છે. તેથી જ આપ શ્રી કૃષ્ણ અને શ્રી સ્વામિનીજીના હૃદયગત ભાવોને સહજમાં સમજી શકે છે. તેથી શ્રી વલ્લભ આ પ્રતિક્ષણ નિકુંજ લીલાઓનો અનુભવ કરે છે અને લીલા રસમાં પૂરિત રહે છે. તેનું પ્રમાણ એ છે કે આપ જ્યારે કુરુક્ષેત્રમાં શ્રી યોગેશ્વર શ્રી કૃષ્ણ ભગવાને અર્જુનને ગીતાજીનું જ્ઞાન આપ્યું હતું તે સ્થાન પર બિરાજ્યા એટલા દિવસ આપના મુખેથી યુગલ ગીત પર અલૌકિક વચનામૃતની વર્ષા થઈ હતી. તે શ્રવણ કરતા આપના સેવકોમાં રસાવેશ આવ્યો હતો. તેથી કોઈ પણ સ્થાન કે સમય આપના અંતઃકરણમાં વહી રહેલા લીલા રસને પ્રભાવિત કરી શકતું નથી. તેથી શ્રી ગુસાઈજી પ્રભુએ કૃપા કરીને શ્રી વલ્લભના હૃદયના ભાવને પ્રકટ કરતા સર્વોત્તમ સ્તોત્રમાં કહ્યું પ્રતિક્ષણ નિકુંજસ્થ લીલા રસ સુપૂરિત. એટલે પ્રતિક્ષણ નિકુંજમાં જેમની સ્થિતિ છે પૂર્ણ પુરુષોત્તમ શ્રી કૃષ્ણ, તેમની જે અનેક ગોપીજનો સાથેની જે લીલા થઈ રહી છે તે લીલાના રસથી જે રસ તેથી બહાર અને અંદર બધી જ રીતે સર્વાંગપૂર્ણ છે એનાથી ભીંજાયેલા છે એવા શ્રી મહાપ્રભુજી છે. એટલે શ્રી મહાપ્રભુજીને આ નિકુંજ લીલાનો અનુભવ થઈ રહ્યો છે. તો આ નિકુંજ લીલાની ભાવના શું છે તેમજ વસંતી પત્ર અને શ્રી ગુસાઈજી રચિત અષ્ટપદીનો શું ભાવ છે તેનું ભાવ દર્શન કરીએ. બોલો શ્રી વલ્લભાધીશ કી જય. ભક્તિ રસમાં રંગાવા માટે સદા આતુર રહેનારા શ્રી વલ્લભના લાડીલા વૈષ્ણવોને જય શ્રી કૃષ્ણ. આજના સત્સંગમાં આપણે વસંતી પત્ર, શ્રી ગુસાઈજી રચિત અષ્ટપદી તેમજ નિકુંજ લીલાની ભાવના સમજીશું. શ્રી વલ્લભના ચરણારવિંદમાં દંડવત કરી સત્સંગની શરૂઆત કરીએ. વસંતી પત્ર. ऐसो पत्र लिखी पठ्यो नृप वसंत, तुम तजो मान मानीनी तुरंत, कागद नवदल अंब पाती, द्वात कमल मसी भंवर गति, लेखन काम के बान चाप, लिखी अनंग ससी दई छाप, मलया नील पठ्यो करी विचार, वाचे शुक पिक तुम सुनो नारी, सूरदास दो वदती बानी, તું હરિભજી ગોપી તજી સયાન. અહીં કહે છે કે શ્રી સુઘડ સનોલે નિત્ય કિશોર દંપતિ नवल नागरसो श्री यमुना जी के आश्रित कृष्णाधीन षोडश गोपिका की ओर से सुखद निवेदन है. सो प्यारे हम गोपीन को परिपक्व हृदय शुद्ध सह काम कलासो युक्त विरह भाव संपन्न है. आप श्री की श्याम सौभग मृगमद कांति की उत्कट मलिन की चाहना में विरह सो पित भई है.
यह विरह को शांत करवे में आपके कर पल्लव हमारे हृदय को स्पर्श करे, यही आशा है। हे नाथ, जब आपके कर पल्लव हमारे हृदय पे नखाघात करेंगे तब हमारो हृदय परिपक्व खजूर फल की तरह आपके हृदय सो हृदय जुड़ के एक में एक रसवारो होएगो। हे प्यारे, कंपायमान सरस पीत पुष्पन की तरह फलात्मक सरसव के स्निग्ध सारवारो हमारो हृदय पुनः पुनः आपको ही चाहेगो। या वसंत की कामातुर ताप ज्वर को निवारण करवे में हमारे उभय कुछ आपके कर कमलन की आशा लेके कंचुकी में चकवा के बालकन के भांति छिपे बैठे हैं। ये कुछ कुमकुम रूपी चकवा चकवी एक दूसरे से दूर विरह ताप को चिंतन करे हैं। जब तक आप हमारे इन कुछ रूपी चकवा चकवी को आलिंगन रूप से अपने हृदय सरोवर में स्थान नहीं देवोगे, तहाँ ताई काम शांति नहीं होएगो। इस सब व्रजकुमारी कामसो अनविद्य, कछु कसेले रसवारी और कछु काम विषयक खाटे और खोटे ज्ञानवारी, कछु तरुणाई युक्त गोपी मधुर रस दान के लेन देन में सक्षम और कछु अनंग चाकरी में निपुण कलावारी है, जो पुनः पुनः प्रियतम में रसदान करके चाह प्रगटावे, सो वैसी वो है। यही सो वसंत के आगमन में आपके आगमन की प्रतीक्षा में हृदय कलश सो रसभर्यो निवेदन है। એટલે વસંત પંચમીમાં જે કલશ આવે છે તેની આ ભાવના દર્શાવી છે। એટલે કે તેમાં અષ્ટદલ, કલશ, હલ્દી, આમ્રપલ્લવ, ખજૂરના પત્તા, સરસવના ફૂલ, શ્રીફળ, જલ, અંજાન આ બધું હોય છે। તે એક સંકેત દ્વારા કરેલું હોય છે। એટલે આ પત્ર સંકેત દ્વારા અહીં દર્શાવ્યો છે। એટલે કે વસંત કલશની જે ભાવના છે એ અહીં પત્રના રૂપમાં દર્શાવી છે। અહીં કહ્યું છે કે इस विनती पत्र में कलश में 10 भावनी भावनाओं के प्रागट्य में 10 प्रकार की विनय, पुष्टि मार्ग के 10 धर्म, वैदिक ऋषियों के 10 प्रकार के आचार और स्वामिनी जी की एक स्वतंत्र आज्ञा निर्गुण परक, ये 41 दिन वसंत के हैं। बोलो श्री वल्लभाधीश की जय। प्रिय वैष्णवो, આપણા શ્રી ગુસાઈજીએ વસંત અષ્ટપદી રચી છે। તેનો ખૂબ જ સુંદર ભાવ છે। ચાલો તેનો ભાવ દર્શન કરીએ। પહેલા હિન્દીમાં ભાવાર્થ જોઈ લઈએ। અષ્ટપદીની શરૂઆત થાય છે વ્રજ યુવતી શતસંગે હરિરિહા, વ્રજ યુવતી શતસંગે। અહીં કહે છે सहचरी कहे है कि रतिपति मान भंगे, अर्थात कामदेव के मान को तोड़वे वाली श्री राधे। देख, यह समय हरि जो सबन के दुख हरता भरता है, वे जा रीति हस्तिनी संग गजराज विहार करे हैं, तैसे ही क्रीड़ा करे हैं। यहाँ को शंका करे, जो प्रभु के विहार में हस्तिनी को दृष्टांत कैसे? ताको समाधान यह है, जो हस्तिनियों के झुंड में एक ही हस्ती विहार करे है, सो वहां दूसरो हस्ती ना आई सके। हस्ती एटले हाथी, एटले के हथणियोना झुंडमां हाथी तो एक ज होय छे। वैसे ही यहाँ रसिक शिरोमणि एक श्री कृष्ण ही है, या ते गजराज को दृष्टांत दियो है। अब आगे विहार वर्णन करते हैं। विभ्रम संभ्रम एटले गोपांगना के युद्ध में कोई गोपी अपने नेत्र कटाक्ष रूप कमलन करके श्री कृष्ण को पूजन करे है। ता समय श्री कृष्ण कैसे शोभायमान है, जो गोपांगना के युद्ध में विहार संभ्रम ते चंचल नेत्रन सो संचित भाव की सूचना करे है और मधुर शब्द बोले हैं, रस को उद्बोध करे है।
या में सात्विक भक्त के युद्ध में विहार वर्णन है। कहे ते जो पूजन सात्विक धर्म है। अब आगे पद में सात्विक राजस भक्त के युद्ध में विहार वर्णन कियो है। कोई व्रज भक्त नितंबवती यानी कटी के पीछे को भाग सुंदर है जाको सो गोपांगना श्री कृष्ण को मंद हास्य युक्त अति सुंदर आनंद कंद मुख कमल देख कर अपने करते जड़ित प्रभु की चिबुक धर के चुंबन करत है। या में भाव जैसे भ्रमर कमल पर बैठ के रसपान करे हैं तैसे अधरामृत पान करे हैं। ताते सात्विक राजस भक्त को यह भाव है। रति को आनंद एक हस्ती को ही है, सो रस शास्त्रोक्त भक्ति है। आगे पद में तामस भक्त के युद्ध में विहार वर्णन है। उद्भट यानी उद्भट काम भाव करके और भक्तन के मन हरण करवे वारे श्री कृष्ण है। सो निधुवन के लिए शोभायमान होई के कोई व्रजांगना के संग रमण करे है। ताके पीन घन स्तन पे व्रजराज की वनमाला विलुलित होए है। यह भक्त सात्विक तामस है। काहे ते जो रस की पराकाष्ठा ते रमण के विषय प्रभु को निमग्न कर लिए हैं। श्री कृष्ण को कोई व्रजांगना विलास युक्त देख के दूसरी गोपांगना को बलात्कार ते आगे करके आप पीछे छिपे हैं। यह प्रकार कौतुक देख के ब्रजराज हास्युक्त होए है। या में राजस भक्त ने प्रभु को अपने सन्मुख आते देखकर राजस सात्विक भक्त को आगे कर दिए हैं। अब आगे पद में राजस और तामस भक्त के युद्ध में वर्णन करत है। सखी यानी सहचरी श्री स्वामिनी जी सो कहे हैं, हे सुमुखी राधे, मदन मोहन कोई गोपांगना की नवी विमोचन कर रहे हैं। तो वह गोपांगना संभ्रम ते लज्जित होई के ता समय बल करी अपने वसन पकड़े है। या प्रकार प्रभु रमण करे हैं। या में प्रभु निवि विमोचन कर रहे हैं, सो राजस भाव है। और वसन पकड़ी रखे हैं, सो तामस भाव है। अब आगे पद में तामस राजस भक्त के युद्ध में विहार वर्णन करत है। सखी कहत है, श्री स्वामिनी जी सो और एक व्रज भक्त श्री ठाकुर जी सो मिली के ऊंचे स्वर में गान करत है। कैसे है व्रज भक्त श्री ठाकुर जी करी कियो जो आलिंगन तीन को जो बहुत रोमांच की पाती ता करी दुगुनो भयो है। सुंदर करी शरीर जिनको और रमण रूपी रण तामे धीर ऐसी जो कोई एक सखी श्री ठाकुर जी सो मिली स्वर सो गान करती है। कोई व्रजांगना लज्जा युक्त अति विस्मय मन होई के अपने सुंदर नेत्र कटाक्षन ते श्री व्रजराज को देखे है। जा विहार के संभ्रमते उपरना को अंचल गिरियो जाए है और चंदन करके श्रीअंग चर्चित है और भक्त जनन के मनोरथ पूर्ण करवे में उदार है और काम विकार भरे मंद मुस्कायन करे हैं। ऐसे श्री कृष्ण को भक्त देखे हैं। यह भावते प्रभु को दूसरे भक्तन के राजस सात्विक भक्त और राजस के युक्त में विहार है, मनोरथ पूर्ण करते हैं। देवकर ईर्ष्या भावते आप जाए के आलिंगन आदि नहीं करे, सो तामस भाव है और अपने सुंदर नेत्र करके प्रभु को निरखे हैं, सो राजस भाव है। अब आगे तामस भक्त के युद्ध में विहार वर्णन है। कोई गोपांगना के घर को सहारो ले प्रभु चले हैं, ता समय प्रभु ऐसे शोभायमान होए हैं जो आलस्य संयुक्त होए के भक्त जनन के हस्त पकड़ी के पधारे हैं। गमनम मधुरम को भाव है। आप विलास रस भरे हैं, ताते भक्तन को रसदान करे हैं। या में भाव यह है कि आलस भरे प्रभु को वहां के भक्तन के विहार वर्णन करके सहचरी श्री स्वामिनी जी को कहे हैं, जो हे श्री राधे, तुम्हारे श्री कृष्ण को यह रास विलास जो है सो सब भक्तन के मनोरथ पूर्ण करे हैं और तिहारो मनोरथ तो सदा सर्वदा पूर्ण होयो है।
अर्थात तिहारो मनोरथ तो पूर्ण होय है। आ अष्टपदी श्रीमद प्रभुचरण श्री विठ्ठलनाथजी श्री गुसाईजी द्वारा रचित है, जे वसंत पंचमी थी फाल्गुन में श्री ठाकुरजी ने फाग खेलावता पहला प्रत्येक पुष्टिमार्गीय मंदिर अने वैष्णवोना घरों में गावामां आवे छे। आ अष्टपदीनो भाव घणो ज रस अने रहस्यपूर्ण छे, जे रसेश श्री कृष्णनी रसमय लीलानुं अवगाहन करवावाळा भगवत भक्तोए हृदयमां धारण करवा योग्य छे। जे वैष्णव महानुभावोना घरमां प्रभु सेवा किंचित प्रणालीनी अनुसार थाय छे तेमणे आ अष्टपदीनो भाव खूब ज उपयोगी छे। वसंत खेलमां श्री स्वामीनीजीए मान कर्युं छे। ध्यान आपजो, वसंत खेलमां श्री स्वामीनीजीए मान कर्युं छे। ए समये भगवान श्री कृष्ण विविध रजभक्तोनी साथे फाग खेली रह्या छे। आ फागनो खेल परकीय भाव संपन्न ब्रजललनाओने माटे फलरूप छे, कारण के होरीनो खेल बधानी सामे पोताना प्राणवल्लभनी साथे आनंदपूर्वक संकोच वगरथी खेलवामां आवे छे। अष्टसखाओना पदमां सब फल को फल फाग एम कह्युं छे। पोताना प्राणेशने आ प्रकारे अनुराग भर्या ब्रजभक्तोनी साथे खेलता जोईने पण सकल सिद्धि संपदादि के कला निपुण तदपि भोरी एवी श्री स्वामीनीजी मान करीने बिराजे छे। आ जोईने श्री गुसाईजी श्री चंद्रावलीजीना भावथी श्री स्वामीनीजीनी सन्मुख आ रसमय लीलानुं वर्णन करी रह्या छे के जेथी आपनुं मान छूटी जाए। खेल में मेल है एटले होरी खेल में पण मिलन छुपायेलुं छे। ज्ञानना सूर्यनो उदय अस्त दिवसना 8 प्रहर जेवो। 8 गोपीओ एनी प्रहरी अथवा रक्षक छे। उदय थता ज सूर्यनी स्तुतिमां जेम 60,000 बालखिल्य ऋषि उपस्थित रहे छे एवी ज रीते आ फागखेलीनी स्तुति अथवा गुणगानमा 64,000 गोपीओना युद्ध स्तुति प्रारंभ करे छे, जेने अष्टपदी कहेवाय छे। आ अष्टपदी 2 प्रकारनी छे, एक श्री गुसाईजीनी अने बीजी श्री जयदेवजीनी। ज्यारे भक्त भगवाનમાં मोहित थाय छे ए लक्ष्यनी पूर्ति माटे श्री जयदेवजीनी अष्टपदी छे, अने ज्यारे भगवान भक्तोनी उपर मोहित थाय छे त्यारे श्री गुसाईजीनी अष्टपदी छे। क्यारेक श्री ठाकुरजी जेमणे पोताना स्वरूपथी सृष्टि प्रगट करी छे एमां पण परस्पर मोह दशा थाय छे। आ समये श्री हरिरायजीनी अष्टपदी गावामां आवे छे। आ कारणे नित्य लीला नित्य नौतन श्रुति न पामे पार आ भावना वसंत खेलमां थाय छे। बोलो श्री वल्लभाधीश की जय। हवे आपणे અહીં નિકુંજની ભાવનાનું થોડુંક ભાવ દર્શન કરીએ, કારણ કે નિકુંજ અત્યારે ઘટા આજે પીળી ઘટાના દર્શન હતા એટલે દ્વાદશ ઘટા એ દ્વાદશ કુંજના ભાવથી છે, તો આપણે નિકુંજની ભાવના થોડીક સમજી લઈએ। નિકુંજની ભાવના જે હંસાદિક પક્ષી શ્રી સ્વામિનીજીના ચરણથી પ્રગટ થયા છે અને સિંહ આદિ એ શ્રી સ્વામિનીજીના શ્રી અંગમાંથી પ્રગટ થયા છે અને ભ્રમરમાનો ખંજન મૃગ આદિ શ્રી સ્વામિનીજીના નેત્રોથી પ્રગટ થયા છે, જે બધા શ્રી સ્વામિનીજીના પ્રગટ જાણી સ્વરૂપ જે કહ્યા વગર બધી જ શ્રી સ્વામિનીજીની નિકુંજમાં જવા લાગે છે કે નિકુંજ મંદિરમાં ભાંતિ ભાંતિના દર્શન મળે છે, પરંતુ નિકુંજનું દ્વાર કોઈને મળ્યું નથી। જે બધી શ્રી સ્વામિનીજીના દ્વારને ખોડીને નિરાશ થઈને ફરી આવી જો યુગલ સ્વરૂપ રત્નજડિત કુંજમાં બિરાજેલા હોય ત્યાં છે, ત્યાં આવીને શ્રી સ્વામિનીજીના ચરણ કમલે નમસ્કાર કરીને તે પછી શ્રી ઠાકોરજીના ચરણ કમલને નમસ્કાર કરી તે પછી વિનંતી કરીને કહે છે કે અમે આપના છીએ, આપની આજ્ઞા વગર નિકુંજની રચના જોવાને ગઈ ઘણા પ્રકારે ખોડી, પરંતુ નિકુંજ દ્વાર મળ્યું નહીં। એટલે આજ્ઞા લીધા વિના ગયા તો એમને નિકુંજનું દ્વાર મળ્યું જ નહીં, એટલે તે કારણે બધા અમે આપના શરણે આવ્યા છીએ।
ત્યારે શ્રી સ્વામિનીજી શ્રી ઠાકોરજીને પ્રસન્ન થઈને કહે છે કે તમારી પ્યારી છે, તેથી તમે પણ અત્યંત પ્રિય છે, એટલે મને પણ અત્યંત પ્રિય છે, એટલે એમને જુદી જુદી નિકુંજ આપવી જોઈએ, ત્યારે તમારાથી વિહાર થાય. ત્યારે શ્રી ઠાકોરજી કહે કે બધી મારી પ્યારી છે અને તમારા અંગથી પ્રગટ થઈ છે, એટલે તમારા સંબંધથી બહુ જ મને પ્રિય છે. એટલે ઠાકોરજીને સ્વામિનીજીના સંબંધને કારણે અતિ પ્રિય છે એમ. એ વાત તમને બહુ જ ઉચિત છે. જે પોતાનો હોય ને એમને ઠેકાણું આપવું જોઈએ. ત્યારે શ્રી ઠાકોરજી અને શ્રી સ્વામિનીજી ઉઠીને ઊભા થયા. જે પરસ્પર ગલબૈયા કરેલા છે, જે પ્રેમથી મત્ત થઈને બંનેના નેત્રકમલ ઘૂમી રહ્યા છે, જે મંદ મંદ ગજરાજની ચાલ ચાલીને નિકુંજના દ્વારે આવી રહ્યા છે, ત્યાં પુલિંદી આદિ એમના દર્શન મેળવી નયન સફળ કર્યા. જે વનમાં શ્રી ગિરિરાજજીની આસપાસ જે પુલિંદીઓને શ્રી ઠાકોરજીની સાથે શ્રીઅંગની શોભા જોઈને સાક્ષાત મન્મથના મન્મથ છે, જે અલૌકિક કામદેવ ઉત્પન્ન થયો દેખ્યો, ત્યારે યુગલ સ્વરૂપના ચરણ કમલનું કુમકુમ જગ્યાએ જગ્યાએ જોઈને તે રસ કુમકુમની પુલિંદી પોતાના મુખે લગાવે છે. તેથી કરીને બધા સગડાજનોના તાપ દૂર થાય છે અને શ્રી ઠાકોરજીના મિલનનું સુખ થતું હોય. આ માર્ગમાં ભગવદીઓનો સંગ નિશ્ચય કર્તવ્ય છે. જે શ્રી ગિરિરાજજી પુષ્ટિ માર્ગમાં મુખ્ય ભક્ત છે, તેમનો કરેલો બધો જ પદાર્થ અંગીકાર કરે છે, શિલાઓ પર બેસે છે, કંદરામાં પોઢે છે, જ્યાં શૈયા ઘરરૂપ જ્યાં જેવું કાર્ય હોય ત્યાં તેવું રૂપ ધરીને ધારણ કરીને સેવા કરે છે. ત્યાં યુગલ સ્વરૂપ ઊભા હોય છે, જે સકલ શ્રી સ્વામિનીજીને સ્વરૂપાનંદનો અનુભવ કરાવી યુગલ સ્વરૂપ સઘળી શ્રી સ્વામિનીજીના અંગમાં જે કુસુમની સુગંધ હતી તે તેમને તે જ નિકુંજમાં રહેવાની આજ્ઞા આપી. જે જેમના અંગમાં રૂપાની સુગંધ હતી તે તેમને તે નિકુંજમાં રહેવાની આજ્ઞા આપી. જેમના અંગમાં ચંપાનું વન, ત્યાં ચંપાના ફૂલની શોભા છે, જે તે સ્વામિનીજીઓના ચંપક લતા નામ જ છે. જે આ પ્રકારે સઘળી કુંજોના નામ શ્રી સ્વામિનીજી કહે છે. જે તેવી જ રીતે કુસુમોની સુગંધ શ્રી સ્વામિનીજીના અંગમાં છે, તેવી જ રીતે કુસુમોની નિકુંજમાં વાસ આપ્યો છે. એટલે કે જે ચંપા જેના શ્રીઅંગમાંથી ચંપાની સુગંધ આવતી હોય એને ચંપાની નિકુંજમાં વાસ આપ્યો. એ રીતે ખૂબ ધ્યાનથી સમજજો વાલા વૈષ્ણવો. જે તે જ ભાવની સ્વામિનીજી છે અને તે જ ભાવથી શ્રી ઠાકોરજી પધરાયા છે. આ પ્રકારે કુસુમ સંબંધી શ્રી સ્વામિનીજી કોટાના કોટી છે. જે તે બધાની નિકુંજ બતાવી છે અને આગળ ધાતુની નિકુંજ છે. લોખંડ, પિત્તળ, કાસુ, ભરત, રાંગ, સીસુ, જસત ઇત્યાદિ છે તે તામસી નિકુંજ છે. ફૂલની સાત્વિક નિકુંજ છે તથા તામસી નિકુંજ તેમાં શ્રી સ્વામિનીજી કોટાના કોટી છે. જે જેનો જેવો ભાવ અને એને એવી જ તેવી જ નિકુંજ આપી છે. જે ત્યાં શ્રી સ્વામિનીજીના ભાવના શ્રી ઠાકોરજી પધરાવ્યા તેમનો મનોરથ પૂર્ણ કરે છે. જે પ્રકારે ધાતુના સંબંધથી શ્રી સ્વામિનીજીના મનોરથ પૂર્ણ કરે છે, તે પછી રાજસી નિકુંજ મણિમુક્તાની અપાર છે. ત્યાં રાજસી ભક્ત કોટાના કોટી છે. જે તેમનો ત્યાં તેવો ભાવ રાજસી નિકુંજમાં મુખ્ય કરેલો છે. ત્યાં તેવું વન, ત્યાં તેવા જ ભાવના શ્રી ઠાકોરજી પધરાવ્યા છે. આ પ્રકારે સઘળા ભક્ત રાજસી, તામસી, સાત્વિકી ને રાખીને પાછળ શ્રી ચંદ્રાવલીજી, શ્રી યમુનાજી, શ્રી કુમારિકા એ ત્રણેય યુથપતિઓને સંગે સાથે લઈને શ્રી ઠાકોરજી ભીતર પધારે છે. ત્યાં પ્રથમ શ્રી યમુનાજીને નિકુંજ આપી. જેમ કે ચારેય યુથાધિપતિના નિકુંજમાં શ્રી યમુનાજીની કૃપા થશે ત્યારે ત્યાં શ્રી સ્વામિનીજીના ભાવથી શ્રી ઠાકોરજી પધરાવેલા છે. જે ઉપર રાજસી, તામસી, સાત્વિકની નિકુંજ છે. હવે આ ચારેય યુથાધિપતિની નિકુંજ નિર્ગુણ છે. તેથી આ ચારેયની નિકુંજમાં એટલો અધિક ભાવ છે. જે જ્યારે ઈચ્છા કુસુમોની હોય ત્યારે માણેક હીરા, મણિમોતી
આદિક ભાંતિ જુદી જુદી રચના થાય છે. અને શ્રી સ્વામિનીજીના નિકુંજમાંના હોય તે આ પ્રકારે શ્રી યમુનાજીની નિકુંજની આગળ શ્રી કુમારિકાઓની નિકુંજ કરેલી છે. ત્યાં કુમારિકાઓના ભાવથી શ્રી ઠાકોરજી પધરાવેલા છે અને તેમની આગળ ચાલીને શ્રી સ્વામિનીજી પ્રસન્ન થાય. જે પોતાની ઉપર શ્રી ચંદ્રાવલીજીને નિકુંજ આપી છે તે ત્યાં શ્રી ચંદ્રાવલીજીના ભાવથી શ્રી ઠાકોરજીને પધરાવ્યા છે. અને શ્રુતિરૂપા કામિની કોટાના કોટી છે, જે તેમને નિકુંજમાં રાજસી, તામસી, સાત્વિકી નિકુંજ એ બધી અહીં આવી ગઈ છે. જે એકલા શ્રી ચંદ્રાવલીજીની નિકુંજ ભીતર છે. જે તેવી જે 16,000 અગ્નિકુમારિકા છે તેમની નિકુંજ રાજસી, તામસી ને સાત્વિકી છે, જે ત્યાં એકલી રહીને વિહાર કરે છે. શ્રી ચંદ્રાવલીજીના ભાવથી શ્રી ચંદ્રાવલીજીની આજ્ઞા અનુસાર કોટાના કોટી સખી છે, જે સઘળી શ્રી સ્વામિનીજીની બધી સેવા કરે છે. એવી જ કુમારિકાના ભાવ અનુસાર અનેક દાસી છે, અનેક સખી છે, જે પોતાના શ્રી સ્વામિનીજી જાણી કુમારિકાઓની સેવા કરે છે. એટલે આ પ્રકારે ત્રણેય યુથપતિ શ્રી સ્વામિનીજીને નિકુંજ આપી છે. પછી મુખ્ય શ્રી સ્વામિનીજી અને શ્રી ગોવર્ધનધરજી આગળ પધાર્યા. ત્યાં અનિર્વચનીય નિકુંજ છે. ત્યાં આ શ્રી પુરુષોત્તમ ભાવ નથી. ત્યાં તો બધા માત્ર પશુ પક્ષી સઘળા સ્ત્રીરૂપ છે. ત્યાં નિકુંજ મન તથા વાણીના અગોચર છે, જે કહી ના શકાય. ત્યાં અનેક અંગના પોતાના ભાવ અનુસારથી સખી પ્રકટ કરેલી છે, જે તેમના નામ લલિતા, વિશાખા આદિ છે. જે જગતમાં પ્રસિદ્ધ લલિતા વિશાખા છે, જે ગોપોની બેટી છે, તેમની નિકુંજ રાજસી, તામસી, સાત્વિકી આદિમાં ત્યાં અનેક નિકુંજ છે. તેમનું સઘળું જગત ભજન કરે છે. હવે ભીતરના બધા જે શ્રી સ્વામિનીજી અને ગોવર્ધનધર કહે છે, સ્વરૂપ મન વાણીના અગોચર છે. ત્યાં શ્રી સ્વામિનીજી પોતાના અંગથી કોટાના કોટી સખી પ્રગટ કરી છે. તેમના નામ લલિતા, વિશાખા આદિ છે. વિહારમાં અત્યંત ચતુર લલિતા છે, તેથી નામ લલિતા છે. જે બે સખી જેની રીત અને વિપરીતમાં બધામાં પરમ ચતુર છે, તે વિશાખા આ નામ કહે છે. અહીં ભીતરનું સ્વરૂપ જ્યારે સારસ્વત કલ્પ આવે ત્યારે પૂર્ણ શ્રી ગોવર્ધનધર શ્રી નંદરાયજીને ઘેર પ્રગટ થાય અને પૂર્ણ શ્રી ચંદ્રાવલીજી, પૂર્ણ શ્રી યમુનાજી, પૂર્ણ કુમારિકા, પૂર્ણ લલિતા વિશાખા આ સઘળી બહારની નિકુંજોને અગ્નિકુમારિકા, જે નિત્ય સઘળા આખા જગતમાં ગાય છે, જે પ્રસિદ્ધ માત્ર છે, જે પ્રગટ થઈ પૂર્ણનો અંશ કલા રૂપ લીલા કરે છે. જે સારસ્વત કલ્પમાં શ્રી પૂર્ણ પુરુષોત્તમની આજ્ઞા પ્રકાશનો લીલા અંશ કલામાં અવતાર લીલા છે. જે ત્યાં બ્રહ્માદિક, શિવાદિક, ઇન્દ્રાદિક પુષ્પ વરસાવે છે અને લીલાના દર્શન કરે છે. શ્રી પૂર્ણ પુરુષોત્તમ લીલાનું દર્શન કરે છે. શ્રી પૂર્ણ પુરુષોત્તમ લીલામાં બ્રહ્માદિકને જ્ઞાન હોય નહીં, જે એમની મન વાણીના અગોચર, જે ત્યાં પૂર્ણ પુરુષોત્તમના અંગ સ્વરૂપ આધિદૈવિક છે. જે બ્રહ્માદિક, શિવાદિક પ્રગટ થાય છે, જે પ્રભુની સ્તુતિ કરીને અલૌકિક ફૂલની વર્ષા કરે છે, જે તેમને લીલા મન વાણીથી આવે નહીં, તેથી અંશકલાના અવતારની લીલા, જે તેમને પૂર્ણ જાણીને ભાવ સહિત ભજનને સ્મરણ કરે છે, જેથી શ્રી પૂર્ણ પુરુષોત્તમની લીલાની પ્રાપ્તિ થાય છે. જેમ શ્રી યમુનાજી બિરાજે છે, તેમને પૂર્ણ જાણી સ્મરણ કરવું, સેવા કરવી, એમની કૃપાથી એ જ પૂર્ણ પુરુષોત્તમની લીલાને યોગ્ય થાય. એવી જ રીતે વૃષભાન કુમારી શ્રી નંદનંદનનું ભજન સ્મરણ કર્યું, જે સારસ્વત કલ્પના પૂર્ણ પુરુષોત્તમ જાણીને કરે છે, તો પૂર્ણ પુરુષોત્તમની લીલામાં પ્રાપ્તિ થઈ. જે આ પ્રકાર શ્રી આચાર્યજી મહાપ્રભુજીની નિકુંજ શ્રી ગુસાઈજીની બધી સગળી નિકુંજોની ભીતર છે. જે શ્રી આચાર્યજી કહે છે, વૃક્ષે વૃક્ષે વેણુધારી, પત્રે પત્રે ચતુર્ભુજ. અપાર નિકુંજ ત્યાં અપાર ઠાકોરજી છે. ત્યાં સઘળી નિકુંજમાં પ્રભુ ન્યારી ન્યારી જુદા જુદા ભક્તોની સાથે દાણ લીલા, વિહાર લીલા, રાસ લીલા, બાળ લીલા આદિ બધું જ કરે છે. આ પ્રકારની સઘળી નિકુંજનો ભાવ જાણવો. બોલો શ્રી વલ્લભાધીશ કી જય. खेले श्यामा श्याम रे आज कुंजन में होरी, खिले श्याम
आज कुंजन में हो रे, कुंजन में हो रे लाला, कुंजन में हो रे, कुंजन में हो रे लाला, कुंजन में हो रे, खेले श्यामा श्याम रे, आज कुंजन में हो रे। સર્વે વૈષ્ણવોને મારા જય શ્રી કૃષ્ણ, સર્વે વૈષ્ણવોને મારા જય શ્રી કૃષ્ણ। એક વૈષ્ણવના મનોરથ સ્વરૂપે આજે આપણે આ કુંજ નિકુંજની ભાવના કરી રહ્યા છીએ। ઘણા પદોમાં પણ કુંજ નિકુંજ વિશે આવતું હોય છે। કુંજ અને નિકુંજ વચ્ચે શું ભેદ છે, સૌપ્રથમ આપણે તે જોઈએ। અનેકવિધ વૃક્ષ, વનરાજી, પત્ર, પુષ્પ, ગુલ્મ અને ગુલ્મીના વર્તુળાકાર, અર્ધવર્તુળાકાર, ચતુષ્કોણ, લંબચતુષ્કોણ કે ત્રિકોણ સમૂહને કુંજ કહેવાય છે। ધ્યાન આપજો, અનેકવિધ વૃક્ષ, વનરાજી, પત્ર, પુષ્પ, ગુલ્મ અને ગુલ્મીના વર્તુળાકાર, અર્ધવર્તુળાકાર, ચતુષ્કોણ, લંબચતુષ્કોણ કે ત્રિકોણ સમૂહને કુંજ કહેવાય છે, જે પત્ર, પુષ્પ અને શાખાઓથી ઘટાટોપ હોય છે, જે પત્ર, પુષ્પ અને શાખાઓથી ઘટાટોપ હોય છે અને એની આગળ પાછળ ચારે બાજુ 1, 2 કે 3 દ્વાર હોય છે। કુંજના છેલ્લા ભાગથી લઈ અનેકવિધ આંતરકુંજને નિકુંજ કહેવામાં આવે છે। કુંજના છેલ્લા ભાગથી લઈ અનેકવિધ આંતરકુંજને નિકુંજ કહેવામાં આવે છે। ઉપવનોમાં ફક્ત કુંજ હોય છે, ઉપવનોમાં ફક્ત કુંજ હોય છે, જ્યારે વનોમાં કુંજો સહિત નિકુંજો હોય છે, જ્યારે વનોમાં કુંજો સહિત નિકુંજો હોય છે। કુંજ નિકુંજ લતાપતાઓ વડે ઢંકાયેલી છે। ભીની પોચી સુવાળી વાલુકા મીઠી મહેક ફેલાવી રહી છે। ભાત ભાતના સુગંધી પુષ્પો મોહરી ઉઠ્યા છે। નાના મોટા વૃક્ષોની નીચે ચોતરાઓ છે। સુંદર મજાના તુલસી ક્યારાઓ છે। શ્રી યમુનાજીના નીર પરથી વહેતી શીતળ વાયુ લહરીઓ વાતાવરણમાં ઠંડક મેળવી રહી છે। ચંદ્ર એની પૂર્ણ કળાએ ખીલેલો છે। એની ઠંડક વળી જુદા પ્રકારની મસ્તી નોતરી રહી છે। વૃક્ષોમાંથી ચડાઈને આવતા ચંદ્રકિરણો ગોલોકધામને રૂપેરી ઓઢણી ઓઢાડી રહ્યા છે। આવા અલૌકિક વાતાવરણમાં ભિન્ન ભિન્ન વાજિંત્રોની સુરાવલીઓ છેડાઈ, રાસના કીર્તનની સુમધુર કંઠે શરૂઆત થઈ। થઈ થઈ તત થઈ તા તા ધીન અને રાસનો પ્રારંભ થયો। રૂપેરી ચુંદડીમાં લક્ષાવધિ તારલિયાઓ ટમટમવા લાગ્યા। રાતરાણીના પુષ્પોએ પોતાની સુગંધના ભંડારને ખુલ્લો મૂકી દીધો। પ્રકૃતિ સોળે શણગાર સજીને નવોઢાની જેમ ખીલી ઉઠી। રાત માજમ બની, રૂમઝમ કરતી હિલોળે ચડી અને એના ભર યૌવને પહોંચીને માદક રસીલી બની। એટલે અહીં કુંજ નિકુંજનું વર્ણન એવું સુંદર રીતે આપ્યું છે કે આપણે તે આમ કલ્પના કરીએ તો કુંજ નિકુંજ વિશે આપણે સમજી શકીએ। મૃદંગની એક એક થાપે નૃત્યના ઠેકા તેજીલા બનવા લાગ્યા। ઘેરદાર વસ્ત્રોના અને ઘૂઘરિયાળા આભૂષણોના હલનચલનથી તેમજ પરસ્પર ઘસાવાથી એક મધુર રવ પેદા થયો, જે સૌને મંત્રમુગ્ધ કરી ગયો। तत थई रास मंडल में बने नाचत, प्रिय के संग प्रीतम प्यारी, प्यारी के संग बेनो बजावत, सुघर राय श्री गोवर्धन धारी। रास चग्यो कीर्तन नी रमचट बोलाई, भाल चंद बजावत गावत बांधत मदन ब्रोह पासे। चलत उरज कटि किंकिनी कुंडल, श्रम जल कर्ण शोभित आसे। नुपुर कुनित कणित कटि मेखला कतिटत काछे नील सुवासे। थई 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 एवामां चंद्रने पोतानी गतिनुं भान श्री हरिए कराव्युं अने निशा पोतानी भातीगढ़ चुंदड़ी संकोड़वा लागी। टमटमता तारलियाओने प्रकाश मंद पड़वा लाग्यो।
શ્રમિત યુગલ સ્વરૂપ વિશ્રામ કાજે એક ગાઢી નિકુંજમાં સરકી ગયું. અહીં ધ્યાન આપજો, નિકુંજ છે તે ગાઢી હોય છે. કુંજની અંદર અંદર આપણે ચાલ્યા જ જઈએ તેને નિકુંજ કહેવાય. આપણે દ્વાદશ નિકુંજની ભાવના આપને જોઈતી હોય તો અમારી ચેનલમાં મળી જશે, અને જો યાદ આવશે તો આપને ડિસ્ક્રિપ્શન બોક્સમાં તેની લિંક આપીશું. એટલે અહીં કુંજ નિકુંજનું વર્ણન બતાવવા માટે આ અહીંયા કહ્યું છે. રાસેશ્વરી, આજે તો અદ્ભુત નૃત્ય કર્યું તમે. વાહ, શું તાલ હતો, શું ભાવ ભંગીમાં હતી. હવે અહીં ચિત્રજીમાં ધ્યાન આપજો. આજે તો એવું લાગતું હતું કે અટકવું જ નથી, બસ ખેલ્યા જ કરીએ. અત્યારે યુગલ સ્વરૂપ પરસ્પર વાતો કરી રહ્યા છે. આપણે આગળ જ આવ્યું કે હવે પ્રિયા પ્રીતમ વિશ્રામ કરવા એક ગાઢી નિકુંજમાં સરકી ગયા. એટલે આપ ચિત્રજીમાં જોઈ શકો છો કે ગાઢી નિકુંજ કેને કહેવાય. યુગલ સ્વરૂપ જ્યાં બિરાજે છે તેની પાછળની બાજુ આપને ઊંધા યુ શેપમાં જે દેખાય છે તે નિકુંજ છે. અલગ અલગ એવી રીતે ઊંડી ઊંડી કુંજ છે જ્યાંથી ઠાકોરજી અને શ્રી સ્વામિનીજી પધાર્યા છે અહીં ગાઢ નિકુંજમાં, એટલે તેને નિકુંજ કહેવાય છે. આજે તો એવું લાગતું હતું કે અટકવું જ નથી, બસ ખેલ્યા જ કરીએ. રાસ મંડળના સ્વરૂપોને આજે થકવી નાખીએ. પણ તમારી નાજુકાઈને જ્યારે પ્રસ્વેદના કણો ઘેરી વળ્યા ત્યારે અમારે ચંદ્રને એની ગતિનું ભાન કરાવવું પડ્યું. અત્યારે તમને અમારી પ્રસન્નતાની ક્યાંય સીમા નહીં વર્તાય. કંઈક માગી લો પ્રાણેશ્વરી, આજના અદ્ભુત રાસની યાદમાં તમે પણ કંઈક અદ્ભુત માગી લો. નાથ, આપ જ જ્યાં મારા પાલવડે બંધાઈ ચૂક્યા છો ત્યાં બીજા કોની કામના શેષ રહી હોય છતાંય એક વાતની અધૂરપ વર્તાય છે. અહીં આટલા સુંદર અને મોટા ગોલોકધામમાં એક પણ સ્થળ એવું નથી કે જ્યાં કંઈ નહીં, જવા દો, આપને ગમે એવું ધામ આપે બનાવ્યું છે એમાં અમારે મન પરોવી રાખવાનું. છાનું છપનું તો કંઈ જ કરી ન શકીએ. રાધિકે, કંઈ સમજ ન પડી તમારા બોલવામાં. અહીં કઈ વાતની ઉણપ છે કે તમારે આમ માઠું લગાડવું પડે? કંઈક ખુલાસાથી કહો તો સમજણ પડે. કહું તો સાંભળો. આપને મારું આજનું નૃત્ય ગમ્યું? હા, બહુ જ ગમ્યું. અને આથી એ બધું સુંદર નૃત્ય હું કરી બતાવું તો? આજે તો મારે કેટલી મર્યાદામાં રહીને નૃત્ય કરવું પડ્યું. કેટલા જોનારાઓની ભીડ હતી. મને બહુ સંકોચ થતો હતો. અરે, એ બધા તો ઋષિ મુનિઓ, દેવો અને ગંધર્વો દર્શનાર્થે આવે છે. પ્યારી, એમાં સંકોચ શાનો? આપને એ સંકોચ નહીં સમજાય. કોકવાર મહારાજ સમયે એ બધા જ્ઞાની જીવો ઠીક છે, બાકી લઘુરાસ તથા અન્ય લીલાઓમાં મારે એકાંત જોઈએ છે, રસોદીપન જોઈએ છે. બતાવો, આ ગોલકધામમાં એક પણ એવું સ્થળ છે? તો અમે શું કરીએ? તો આજે હું માંગુ છું એવું અહીં શ્રી યમુનાજીના કિનારે નિકુંજોની સમીપમાં આપણા રાસવિલાસને તથા અન્ય લીલાઓને યોગ્ય એક મનોહર એકાંત સ્થળ આપ સિદ્ધ કરી આપો. એ સ્થળ પ્રેમની ઝીલમિલ નગરી જેવું હોવું જોઈએ. અખિલ બ્રહ્માંડમાં એના જેવું બીજે સ્થળ ક્યાંય ન હોય. એની અલૌકિક શોભા અતિશય ચિત્ર વિચિત્ર પ્રકારની હોય. એમાં ચંદ્ર તથા સૂર્ય ન હોય છતાં એ સ્થળ ઝગમગાટ કરતું હોય. રસની ભૂમિ હોય, નિર્પણ રસમય હોય. સદા સર્વદા કાળના પરિવર્તનો અને બંધનોથી પર રસની ગાગરમાંથી રસના ઝરણા અનાદિકાળ સુધી વહ્યા જ કરે. બસ રસની વર્ષા વરસે, રસના ફળ લટકે, રસના ઝરણા વહે. ત્યાંના વાયુમાં મારા નુપુરની છમછમ હોય અને આપના લીલા ગાનની સરગમ હોય. ત્યાંના વૃક્ષે આપ વિશ્રામ કરતા વેણું વગાડીને મને ઘેલી કરતા હો અને એ વૃક્ષોના પાન પર મને વિવિધ સ્વરૂપે દર્શન આપતા હો. ત્યાંની કોમળ રજમાં આપના ચરણ ચિહ્નો
અંકિત થયેલા હોય કે જેને નિરખતી હું આપ સુધી પહોંચી શકું. ત્યાંની શિલાએ આપણી લીલાના આદિદેવી ખેલના સ્મૃતિ ચિહ્નો જળવાયેલા હોય કે જેના દર્શન અને સ્પર્શ માત્રથી ભક્તોને અનેરું સુખ પ્રાપ્ત થાય. ત્યાંના મોર, પોપટ, હોલા, કોયલ અને બપૈયા પણ આપનું જ રટણ રટીને મને વિરાહતુર કરી મૂકતા હોય. ત્યાંની ગાયો આપના દર્શન માત્રથી નાચી ઉઠીને મને આપના આવ્યાની ખબર આપતી હોય. ત્યાં શ્રી યમુનાજીના નીરમાં આપણા સમજલ બિંદુઓ વહેતા હોય. બોલો, સિદ્ધ કરી આપશું એવું સ્થળ? આટલું બોલતા બોલતા તો શ્રી રાધિકાજી સ્વયં રસાવેશી થઈ ગયા અને એમના નવપલ્લવિત શ્વેત કમળ સમાન રસાળ નેત્રોમાં માધુર્ય ભાવની રક્તિમ ટસરો ફેલાઈ ગઈ. પુષ્પ સમાન ખીલેલા કપોલો પર શરમના શેરડા ધસી આવ્યા. શતકોટી રતિ ઓવારી નાખવાનું મન થઈ ગચાય એવું અપ્રતિમ સૌંદર્ય નિરખી રહેલા પ્રભુ એકદમ દ્રવીભૂત થઈ ગયા. તમારો મનોરથ તત્કાળ સિદ્ધ કરી આપીએ છીએ રસેશ્વરી. વાહ, અદ્ભુત માગ્યું તમે આજે. શ્રી કૃષ્ણ પ્રભુ રાધિકાજીનો કોમળ શ્રી હસ્ત પકડી શ્રી યમુનાજીના કિનારે વિચારમગ્ન અવસ્થામાં બિરાજ્યા. ચિંતન પરાકાષ્ઠાએ પહોંચ્યો. એ જ સમયે પ્રભુના હૃદય કમળમાંથી રાધાજીના પ્રેમરૂપી રસના પ્રવાહ સાથે અતિશય પ્રકાશમાન તેજનો એક પુંજ પ્રગટ થયો. નિકુંજની એ ભૂમિમાં આ તેજ પુંજ પર્વત સ્વરૂપે વિસ્તરવા લાગ્યો. ત્યાં કદમ, આસોપાલવ અને આંબા જેવા વિવિધ વૃક્ષો ડોલવા લાગ્યા. લતાઓ અને વેલીઓ ઝૂલવા લાગી. મનોહર ગુફાઓ પ્રગટ થઈ. ત્રિવિધ પવન સંચરવા લાગ્યો. સુખદ ઝરણા વહેવા લાગ્યા. વૃક્ષો અને વેલીઓ પર ફળ ફલિત થઈ ગયા. 6 ઋતુઓ ત્યાં બિરાજમાન થઈ ગઈ. ફૂલોની સુગંધથી ભ્રમરો આકર્ષિત થવા લાગ્યા. એ પર્વતનો વર્ણ રત્નો સમાન થઈ ગયો. વિવિધ ધાતુઓથી એ પર્વત ખચિત થવા લાગ્યો. થોડીક ક્ષણોમાં તો એ પર્વત યોજનો લાંબો, પહોળો અને ઊંચો થઈ ગયો. એના ઉપર 100 શિખરો શોભવા લાગ્યા. આમ અચાનક આવડા વિશાળ પર્વતને પ્રગટ થયેલો જોઈને સૌ ગોલોકવાસીઓ આશ્ચર્યચકિત થઈ ગયા. પ્રભુએ સૌને સમજાવ્યા અને વિસ્તારિત થઈ રહેલા પર્વતને નિજ હસ્તનો સ્પર્શ કરી સ્થિર કર્યો. ત્યારે સૌ ગોલોકવાસીઓ એ પર્વતને શતશૃંગના નામે ઓળખવા લાગ્યા. શતશૃંગી પર્વત એટલે શ્રી ગિરિરાજજીના ગોલોકધામમાં થયેલ અલૌકિક પ્રાકટ્યનો આ પ્રસંગ ગર્ગ સંહિતાના ગિરિરાજ ખંડમાં વર્ણવેલો છે. આવા એ શતશૃંગી રમણીય પર્વતના દર્શનથી શ્રી રાધિકાજી અત્યંત પ્રસન્ન થયા અને પ્રભુની સાથે નિત્ય નવતમ વિહાર એ પર્વતના વિવિધ સ્થળોમાં કરવા લાગ્યા. એટલે ગિરિરાજજીમાં નિકુંજો આવેલી છે. વ્રજમાં દ્વાદશ નિકુંજ આવેલી છે. શ્રી ગિરિરાજજીની નિકુંજોમાં ખટઋતુની ભાવના તેમજ દ્વાદશ નિકુંજ. વસંત ઋતુ નિકુંજ 2 એટલે ખટઋતુની ભાવના સાથે દ્વાદશ નિકુંજની ભાવના છે. એટલે વસંત ઋતુની જે નિકુંજ છે તે 2 નિકુંજ છે. એક પોખરાજની શ્રી સ્વામિનીજીના ભાવની અને બીજી પુષ્પલતામય શ્રી ઠાકોરજીની ના ભાવની. પૂછડીથી દંડવતી શિલા, સમય સવારે 6 થી 10, સેવા મંગળાથી ગોપી વલ્લભ, મનોરથ ડોલોત્સવ સખી વસંતી. અહીં એકદમ શોર્ટમાં આપેલું છે. બીજું ગ્રીષ્મ ઋતુ, તેની નિકુંજ પણ 2. એક પન્નાની જડાવ શ્રી લલિતાજીની, બીજી પુષ્પલતામય શ્રી ઠાકોરજીની. સ્થાન દંડવતી શિલાથી માનસી ગંગા, સમય સવારે 10 થી બપોરે 2, સેવા રાજભોગ, મનોરથ ફૂલ મંડળી અને સખી ગ્રીષ્મ સખી. ત્રીજી ઋતુ વર્ષા ઋતુ, નિકુંજ 2. એક માણેકની જડાવ શ્રી વિશાખાજીની અને બીજી પુષ્પલતામય શ્રી ઠાકોરજીની. સ્થાન માનસી ગંગાથી રાધાકુંડ, સમય બપોરે 2 થી સાંજે 6, સેવા ઉત્થાપનથી સંધ્યા આરતી,
મનોરથ હિંડોળા અને સખી વર્ષા સખી. ચોથું શરદ ઋતુ, તેની નિકુંજ 2. પેલું હીરાની જડાવ શ્રી ચંદ્રાવલીજીની, બીજી પુષ્પલતામય શ્રી ઠાકોરજીની. સ્થાન રાધાકુંડથી ચંદ્ર સરોવર. સમય સાંજે 6 થી રાત્રે 10. સેવા શયન મનોરથ રાસોત્સવ સખી શરદ સખી. પાંચમી હેમંત ઋતુ, નિકુંજ 2. એક લહેરિયાદાર સોનાની મીનાની જડાવ શ્રી યમુનાજીની અને બીજું પુષ્પલતામય શ્રી ઠાકોરજીની. સ્થાન ચંદ્ર સરોવરથી આન્યોર. સમય રાતના 10 થી 2. સેવા કુંવારો અનોસરમાં. મનોરથ જાગરણ સખી હેમંત સખી. છઠ્ઠી શિશિર ઋતુ, તેની નિકુંજ 2. એક નીલમણિ જડાવની શ્રી રાધા સહચરીજીની અને બીજી પુષ્પલતામય શ્રી ઠાકોરજીની. સ્થળ આન્યોરથી પૂછરી. સમય રાત્રે 2 થી સવારે 6. સેવા મંગળ ભોગ. મનોરથ વસંત ખેલ સખી શિશિર સખી. હજી ઘણું બધું આપણી પાસે સાહિત્ય છે કુંજની ભાવના માટે, કારણ કે કુંજ એકાદશી પણ આવી રહી છે, એટલે આપણે એકદમ ડિટેલમાં સમજીશું. હવે છે વ્રજ કે દ્વાદશ કુંજ. વ્રજ કે દ્વાદશ કુંજ. એક પુષ્પકુંજ આનંદ સાગર શ્રી ગોવર્ધનનાથજી, બીજું ફલકુંજ પરમાનંદ સાગર શ્રી રાધિકાજી, ત્રીજું રસકુંજ સુખ સાગર શ્રી યમુનાજી, ચોથું મધુકુંજ દીનતા સાગર શ્રી લલિતાજી, પાંચમું ગૌકુંજ પ્રેમ સાગર શ્રી ગોપીજન, છઠ્ઠું દ્વારકુંજ કૃપા સાગર શ્રી મહાપ્રભુજી, સાતમું નવકુંજ સેવા સાગર શ્રી ગુસાઈજી, આઠમું શશિકુંજ રસ સાગર શ્રી ગોકુલનાથજી, નવમું પ્રેમકુંજ જ્ઞાન સાગર શ્રી ભાગવતજી, દસમું સિદ્ધકુંજ શિક્ષા સાગર શ્રી હરિરાયજી, 11મું લક્ષ્મીકુંજ ભક્તિ સાગર શ્રી હરસાનીજી, 12મું તુલસીકુંજ પદ સાગર શ્રી સુરદાસજી. હવે શ્રીનાથજી સેવા રસોદીથીમાં કુંજની ભાવના ખૂબ જ વિસ્તારથી બતાવેલી છે, કારણ કે કુંજ લીલા હવે આપણે રસોદથી શ્રીનાથજી સેવા રસોદથીમાંથી જોઈ રહ્યા છીએ. ये वर्णन के साथ माने हैं. કુંજ એકાદશી આવે ત્યાંથી કુંજ લીલા શરૂ થાય છે, એટલે આપણે આ લઈ રહ્યા છીએ અને પ્રભુ પ્રેરણાથી જ એક વૈષ્ણવના મનોરથ સ્વરૂપે આપણે આ લઈ રહ્યા છીએ. આની પહેલા પણ એ વૈષ્ણવે કહ્યું હતું, એટલે આપણે આ કર્યું છે. कुंज लीला ये वर्णन के साथ माने हैं. इन निकुंज को श्री कृष्ण बलदेव स्वामिनी जी चंद्रावली ललिता दिन की राज्य सीमा में वन माने हैं. ब्रज के राज्य के विस्तार एवं समूह के अधीश्वर हुए सो नंद बाबा ब्रजराज कहे गए. ब्रज को उल्लेख यमुना जी के दक्षिण तट के वन समूह तथा वट समूह, यह श्री कृष्ण को राज्य है. यमुना जी के उत्तर तट के वन समूह तथा वट समूह ये बलदेव जी को राज्य है. अन्य समूह वनन के तथा वट के समूहन में सब ही श्री राधा रानी स्वामी जी के राज्य अधिकार में है. 90 वन सखीन सहित माने गए हैं. सखीन के नाम था यह प्रकार है. राधा जी को राज्य अधिकार बृहद सानु यानी वृषभानपुर, संकेतवट, नंदगांव, राधाकुंड, गोवर्धन, गोपालपुर, अप्सरावन, नारदवन, सुरभिवन, पांडरवन, बिंदीभवन. त्यारबाद ललिता जी को राज्य अधिकार गांव, वट और वन. ललित गांव, ऊंचो गांव, गुर्जरपुर, करहला, स्वर्णपुर, नंदनवन, अक्षिपवन,
कामनावन, कर्णवन, काम्यवन, रंगपुर, अंजनपुर, भांडीरवट ये श्री ललिता जी के राज्य अधिकार में है। त्यारबाद विशाखा जी को राज्य अधिकार। त्रिवत्सपुर, पिपायसा, चात्रकवन, कपिवन, विहसवन, चौबनवन, आहूतवन, बंसीवट विशाखा जी के। त्यारबाद चंपकलता जी के राज्य अधिकार। मथुरा मंडल, कृष्ण स्थितिवन, गढ़वन, गोकुल कृष्णधाम, बलदेव स्थल, चंपकवट ये ललिता जी के संयुक्त तंत्र। त्यारबाद तुंग विद्या जी के स्थान। झाववट, सारिकावन, विद्रुमवन, पुष्पवन, जातिवन, मनोरथवट, आशावट श्री तुंग विद्या जी के। त्यारबाद रंगदेवी जी के राज्य अधिकार। चंपावन, नागवन, तारावन, सूर्यतापवन, बकुलवन, अशोकवट, केलीवट। त्यारबाद इंदुलेखा जी को राज्य अधिकार। पात्रवन, पितृवन, विहारवन, विचित्रवन, तिष्करणीयवन, हास्यवन, रुद्रवट। त्यारबाद सुदेवी जी को राज्य अधिकार। जन्हुवन, पहाड़वन, श्रीधरवट। त्यारबाद चंद्रावली जी को राज्य अधिकार। कुमुदवन, चंद्रावली जीवन, महावन, कोकिलावन, मालवन, लोहवन, भांडीरवन, छत्रवन, खदीरवन, शोभावन। अने त्यारबाद चित्रलेखाजी के राज्य अधिकार। तिलकवन, दीपकवन, श्राद्धवन, षटपदवन, त्रिभुवनवन, ब्रह्मवट। इन वनन में कुंज निकुंज है। वटन में निविड़ निभृत कुंज माने है। હવે ધ્યાન આપજો, આ બધા વનોમાં કુંજ નિકુંજ આવેલી છે એમ કહી રહ્યા છે અને જે વટ કહે છે બંસી વટ એવી રીતે એ વટન में निविड़ निभृत कुंज माने है। जैसे वंशी वट, निधुवन, ऐसे ही सखी के वट वन है। ये अष्ट सखीन के राज्य अधिकार स्थल है। गोस्वामी बालक व्रज 84 कोष की यात्रा करे हैं, परिक्रमा करे। इन सबन के हेर फेर में 126 वन है। उनमें 37 वन लुप्त हो गए। कुछ उनके नाम परिवर्तित होकर गामन के नाम भय, परंतु ये इनके प्रकारेण स्थिति सबकी है। इनके अतिरिक्त उपपुराण में व्रजमंडल को भगवत स्वरूप मानी मथुरा को हृदय मान्यो है। व्रज के 55 वन भगवद अंग स्वरूप है। मथुरा हृदय, मधुवन नाभि, कुमुदवन तालवन स्तन, वृंदावन भाल, बहुलावन महावन दोनों श्रीहस्त, खदीरवन भद्रवन स्कंद, छत्रवन लोहवन दोनों नेत्र, बिल्ववन रुद्रवन दोनों कर्ण, कामवन चिबुक, त्रिवेणी सखी कुप ओष्ठ, बिचुलादिवन दांत, सुरभिवन जिह्वा, मयूरवन ललाट, मनोगतिवन नासिका, शेषशाही परमानंदवन नासापुट, करहला कर्मज्ञ नितम, कर्णवन गुहेन्द्रिय, कृष्णाक्षिपनवन गुदा, नंदनवन शीर, इंदुवन पृष्ठ, शिक्षावन वाणी, दोईवन, लोवन, नंदगांव, श्रीकुंड ये पांचों उभय करांगुली, गोवर्धन, जावगढ़, संकेतवन, नादरवन, मधुवन, बाम, पाद, चरणांगुली, मृदुवन, झरवन, कंदलीवन, नंदनवन, नंदनकूप, दक्षिण चरणांगुली। वन उपवन में प्रभु के एकादश मन। वन उपवन में प्रभु के एकादश मन। एक मथुरा पे ब्रह्म स्वरूप मन, बीजू गढ़ नवल किशोर, त्रीजू राधा कुंड राधा वल्लभ, चौथू वृषभानपुर राधा कृष्ण, पांचमू नंदगांव यशोदानंदन, छठो गोकुल गोकुल चंद्रमा, सातमू बलदेव कामधेनु, आठमू गोवर्धन गोवर्धननाथ, नवमो कामवन व्रजवर, 10मू वृंदावन युगल किशोर, 11मू संकेतवन राधा रमण। या प्रकार एकादश नाम सहित। भविष्य पुराण में यमुना तट निकटवर्ती दक्षिण भागस्य 96 वन वर्णन किए हैं। इनमें अष्ट सहचरीन के एक के 12 वन वर्णन है।
उनमें कामना परक 12, 12 के 8 8 से 16 भय, वे 12 वन की 8 साधना प्रकार से इन वनन में प्रभु लीला दर्शन करे जीवन सफल करे। प्रतिवन 12, अधिवन 12, तपोवन 12, मोक्षवन 12, कामवन 12, अर्थवन 12, धर्मवन 12, सिद्धवन 12, या प्रकार 16 वन भय। હવે આવે છે અર્થવન 12। હવે તેનું સમજાવેલું છે કે ક્યાં અર્થવન છે। अर्थवन, अर्थवन 12, हाहावन, गायनवन, गंधर्ववन, ज्ञानवन, राजनीतिवन, लेपवन, बुलखोरावन, बुलखोरावन, मेलवन, परस्परवन, पाउरवन, रुद्रवन, वीर्यवन, मोहिनीवन। स्कंद पुराण में आ उल्लेख छे। त्यारबाद अधिवन 12, मथुरा, राधाकुंड, नंदग्राम, गढ़, ललिताग्राम, वृषभानपुर, गोकुल, बलदेववन, गोवर्धन, झावगढ़, वृंदावन, संकेतवन आ विष्णु पुराण में वर्णन आपेलू छे। त्यारबाद तपोवन 12, तपोवन, भूषणवन, क्रीडावन, वत्सवन, रुद्रवन, रमणवन, अशोकवन, नारायणवन, सखावन, सखीवन, मुक्तिवन, कृष्णांत, धर्यानवन वाराह पुराण में आ वर्णन आवे छे। त्यारबाद मोक्षवन। जो आ बधुं वर्णन आपने न कहूं तो सीधुं कुंज निकुंजनी भावना આપણે સમજી ન શકીએ, કારણ કે વન અને ઉપવનમાં જ કુંજ નિકુંજો આવેલી છે। ઉપવનમાં કુંજ હોય છે અને વનમાં નિકુંજ હોય છે। કુંજ નિકુંજ બંને વનમાં હોય અને ઉપવનમાં ખાલી કુંજ હોય, પણ આપણે બધું સમજીએ તો સરખું સમજાય। મોક્ષવન 12, पापांकुश वन, रोगांकुश वन, सरस्वती वन, जीवन वन, नवल वन, क्षर वन, किशोरी वन, वियोग वन, पिपायसा वन, चात्रक वन, कपिला वन, गोष्ठी वन आदि पुराण में आ वर्णन छे। त्यारबाद कामवन 12, विहस्यवन, आहुतवन, कृष्ण स्थितिवन, चेष्टावन, स्वप्नवन, गहवरवन, कपोतवन, शोकवन, चक्रवन, शेषशायीवन, डोलावन, श्रवणवन भविष्य पुराण में आ वर्णन छे। त्यारबाद प्रतिवन 12, रंकवन, वार्तावन, करहावन, कामवन, अंजनवन, कर्णवन, कृष्ण क्षिपनवन, नंद प्रेक्षणवन, कृष्णवन, इंद्रवन, शिक्षावन, चंद्रावलीवन, लोहवन आ स्कंद पुराण में वर्णन छे। त्यारबाद धर्मवन 12, जैतवन, निम्बवन, गोपीवन, अग्रवन, प्रतिज्ञावन, चंपावन, कामरूवन, कृष्ण दर्शन वन आदि स्मृत्यर्थ सार में आपेलू छे। त्यारबाद सिद्धवन 12, सारिकावन, विद्रुमवन, पुष्पवन, मालतीवन, नागवन, रावलवन, नकुलवन, तिलकवन, दीपवन, श्राद्धवन, षटपदवन, त्रिभुवन वन विष्णु पुराण में आपेलू छे। श्रीमद गोकुलनाथ जी ने अपनी व्रज यात्रा में 12 वन 24 उपवन को वर्णन किया है। श्री गोकुलनाथ जी ने अपनी व्रज यात्रा में 12 वन और 24 उपवन को वर्णन किया है। ध्यान आपजो। द्वादश वन मधुवन, तालवन, कुमुदवन, बहुलावन, कामवन, खदीरवन, भद्रवन, भांडीरवन, लोहवन, बेलवन, महावन और वृंदावन અને 24 ઉપવનનું વર્ણન કર્યું છે। ગોકુલ, ગોવર્ધન, બરસાનો, નંદગાંવ, સંકેત, પરમદરા, અડિંગ, શેષશાઈ, માટ, ઊંચો ગાંવ, ખેલનવન, શ્રીકુંડ, ગંધર્વવન, પરાસોલી, बिलछुवन, बच्छवन आदि बद्री, करहला, अजनोखर, पिपायसा, कोकिलावन, कोटवन, दधीवन, रावला। सूद नामावली में वन वर्णन। वृंदावन फूलियो नंद नंदन सघन कुंज बहुभात, हरि प्रतीति मुकुलित द्रुमवेली मुखरित मधुकर पात। कुंज की लीला
જેની ચર્ચા ભાગવત એવં અષ્ટછાપના કીર્તનોમાં આપણને મળે છે. નદ્યત દ્રિદ્રોણી કુંજેશુ કાને નશુ સરસ સૂચ. ભાગવત દશમ સ્કંદ 11મો અધ્યાય અને 16મો શ્લોક. નૈક કુંજ કૃપા કરી આઈએ. સુરદાસજી રચિત પદ. ચલો કિન દેખન કુંજ કુટી. પરમાનંદાસજી રચિત પદ. केली कला कमनीय किशोर उभय रस पुंजन कुंज के नेरे. नंददास जी रचित पद. जो तो अछन अछन पग धरणी धरे. चतुर्भुजदास जी रचित पद. कुंज महल में रस भरे खेलत पिय प्यारी. गोविंददास जी रचित पद. श्री यमुना जी के भावसो. 10 दिन कुंज लीला है, या में प्रिया प्रीतम मधु माधव मास के नवांकुरित पुष्पन को रसास्वादन करे. या में सब सहचरी खड़ी सेवा करे. पीकदान, अत्तरदान, पानदान, चंदन आदि पंखा चवर आदि सेवा में तैयार रहे. समस्त भगवदीन को दर्शन स्वच्छंदता बिना रोक टोक के हुए है. कारण कलिमल तारिणी जमुना महारानी तो सबन के सुख में तत्पर है. सबन को सुख दे न पीय संग करत सेन. चित्त में तब परत सेन तब ही बोले. या प्रकार यहाँ ये सेवा सखीन की है. या में शाक घर की अपरस चल सके. उपरोक्त सेवा में खड़ी सहचरी को वर्णन चतुर्भुजदास जी करे हैं. वृंदावन सघन कुंज बैठे ब्रज कंज वदन ललितादिक प्रमुदित जजी करती आरती आदि. श्री गोसाईजी विठलवर की कुंज भावना श्रृंगार रस मंडल में. चिरादासक्ता सात कृश तनु रसक्ता धृति कृतो तदा राधा बाधा शतवलित भाव प्रिय सखी. क्वचित कुंजे गुंजन मधुप मुखरे धीर पवना श्रीते लीना दीना जिन सहचरी माह ललिता. निकुंज श्री ललिता जी की प्रिय सखी की सेवा पर चारगी अप्रस दामोदर दास हरसानी की. सुरसारावली में गही बहिया ले चली श्याम घन सघन कुंज के द्वार. पहले सखी सबे रची राखी कुसुमन सेज संवार. वृंदावन नव निकुंज ठाडे उठी भोर. हरिराय जी रचित पद. बैठे हरि नव निकुंज में जाई. चतुर्भुजदास जी रचित पद. आज लाल रस भरे निकुंज मंदिर में बैठे प्यारी संग. गोविंददास जी रचित पद. भोजन करते भावते जिय के नवल निकुंज महल में. माधुरीदास जी रचित पद. यमुना तट नव निकुंज द्रुम नवदल पहुप पुंज. नंदास जी रचित पद. लालन तेरे ही आए आज सुहावनी रात. तन मन फूली अति अंग न समात. निकुंजन में करत बधाई बधाई. कृष्णदास जी रचित पद. श्री गुसाईजी विठ्ठलेश श्री स्वामीनी स्तोत्रमा आ वर्णन करे छे. तमिस्त्रा यात्रा चरण मंजीर निनदा. कथनचित संप्राप्ता प्रियतम निकुंजे चरणयोः आदि. निकुंज में जो सदा समीप में रहने वाले अथवा जिन्हें विशेष अधिकार है वे ही निकुंज में दर्शन के अधिकारी हैं. ध्यान आपजो. हवे निकुंज नु समझावे छे. निकुंज में जो सदा समीप में रहने वाले अथवा जिन्हें विशेष अधिकार है वे ही निकुंज में दर्शन के अधिकारी हैं. या में प्रिया प्रीतम की रस रंग लीला चौपड़ आदि खेल हास्य विनोद आदि परस्पर युगल छवि में हुई है. ये दर्शनीय भक्तन को ही मिले. ये भीतरी निकुंज है. पहले कुंज फिर भीतर निकुंज. ताके भीतर निविड़ निकुंज ताके भीतर निभृत निकुंज. यह प्रधान कुंज भीतर है. या सोही मंदिरन में जगमोहन डोलती बारी रतन चौक एवं मणिकोठा या तिवारी के भीतर विराजे. निज मंदिर निभृत निकुंज के स्वरूप है. ये ललिता जी के भावसो दामोदर दास जी की गृह लीला माने हैं. चैत्र कृष्ण एकादशी से लेकर नवरात्रि चैत्र की रामनवमी के पूर्व घनघोर की परिसमाप्ति तक आवे हैं. श्री हरिराय श्रीमद राधाष्टक में कहते हैं. निकुंजे मंजूषा द्विविध मृदु पुष्पैक निचयेहि. निविड़ सघन निकुंज. अंतरंग सहचरी यह श्री चंद्रावली जी यानी श्री गुसाई जी को सेवा स्थल है. या में सघन पुष्पावली सहित भीतर की 12 दरी को भाव स्थल है. या सेवा में अंतरंग सहचरी ही सेवा अधिकारिणी है. या सोही खासा की अप्रस भीतरिया मुखिया की माने.
ये अंतर सेवा वाले हैं। सूर सारावली गोवर्धन गिरिराज सिंहासन दंपति रस सुखसान, निविड़ निकुंज जहाँ को न आवत, रस विलसत सुखसान। राय गिरिधरन संग राधिका रानी, निविड़ नव कुंज शय्या रची, नवरंग पिय रंग बोलत पिकबानी। गोविंद स्वामी रचित पद। यह श्री यदुनाथ जी के उत्सव सो रासोत्सव चैत्र शुक्ल पूनम तक की सेवा क्रम में श्री चंद्रावली जी की सेवा है। हवे आवे छे निभृत निकुंज। पृष्ठ सखी, या निकुंज में प्रिया प्रीतम को ही केली स्थान है, या में कोई को भी प्रवेश नहीं है। निभृत निकुंज में कोई नो प्रवेश नहीं, अंतरंग सखी से भी ऊंची पृष्ठ सखी है। आज्ञावारे मुख्यान में भी प्रमुख आज्ञावारे या सेवा के अधिकारी हैं। जैसे राधाष्टमी में श्री स्वामिनी जी श्री जी के संग राजभोग आरोगे, फिर शैया मंदिर में पधारे, तब अन्य कोई भीतर शैया मंदिर में न जाए, एकमात्र आज्ञावारे ही जा सके। यही निभृत निकुंज लीला है। यह निभृत निकुंज श्री स्वामिनी जी की है। श्री आचार्य महाप्रभु या के प्रधान सेवाधीश है। वैशाख कृष्ण प्रतिपदा से वैशाख कृष्ण दशमी तक सेवा क्रम में आराधनीय है। फिर श्री वल्लभ को चित्र रूप सौंदर्य निजरतगतम आदि भाव संवेशिष्ट प्रभु प्राकट्य है। नमामि हृदये शेषे लीलाक्षराब्धिशायनम, निभृत निकुंज को ही स्वरूप है। परम रस पायो व्रज की नारी, जो रस ब्रह्मादिक को दुर्लभ, सो रस दिवो मुरारी। रसिक चरण रज व्रज युवती नकी, अति दुर्लभ जिय जान, निभृत अर्थात एकांत गोपनीय लीला। राग विहाग परमानंदा सचित पद। पोढ़े हरि जीनो पट दे ओट, संग श्री वृषभान तनया सरस रस की मोट। या पद में संयोगात्मक रसलीला को वर्णन तो प्रत्यक्ष है ही, परंतु समस्त रसमय पदन के दूसरे ही अर्थ है। अन्यथा रसलीला में दास परमानंद सजनी देत चुनी चुनी फूल काय को कहते, मालती जूही चंपा को प्रयोजन तो बतायो नहीं। अतः यह सब अर्थ दूसरे ढंग को भगवद्यन के भाव सो या प्रकार है। पोढ़े हरि जी नो पट दे ओट, पुष्टि मार्ग के वैष्णवन को मिलवे हेतु प्रभु जी नो पट अर्थात नेक्सी आड़ दे के पौढ़ रहे हैं, देख रहे हैं। वो आड़ कहा है। समस्त भौतिक वस्तन को उपभोग करो, परंतु प्रभु विनियोग कराइवे क्यों करो, बस यही जीनी बारीकी है। बृहत सानु वृषभानु की तनया, बड़े बड़े मद मत्सर वारेन की तनया, अहंता ममता की मोट यानी पोटरी संग है। या के निवारण अर्थ मकर कुंडल यानी कर्ण द्वारा भगवत रस श्रवण करी प्रभु के हृदय हार बनी गुंजन करे तो जीव रसमग्न हो जाए। तब नेत्र सो नेत्र, हृदय सो हृदय, भ्रू सो भ्रू मिलते ही बाह गहे कि लाज राखी नील कलेवर। श्री कृष्ण पीत स्वरूप जीव है। जय। वैष्णव चार प्रकार के हैं। मुख्य स्वरूप में परमानंद प्राप्त कराइवे को श्री वल्लभ एवं तद वंशज प्राणनाथ श्री कृष्ण को चुनी चुनी के दे रहे हैं। मालती अर्थात मानसी सेवा करन वारे सतोगुणी, जूही तनुजा रजोगुणी, रज पराग होइवे सो, चंपा तामस इनकी वितजा सेवा और फूल निर्गुण भक्तन को सजनी यानी वल्लभ अंगीकृत करावे। निकुंज नायक श्रीनाथ जी को मंदिर हो द्वादश निकुंज रूप में स्थित है। ये मंदिर गोस्वामी तिलकायत दामोदर जी के मंतव्य सहित श्री हरिराय महाप्रभु को भगवद आज्ञा से अनेक भाव भावना से 1728 विक्रमाब्द में निर्माण कियो गयो। श्री हरिराय महाप्रभु ने द्वादश निकुंज भावना कीनी। द्वादश निकुंजात्मक लीला नायक श्री गोवर्धनधर एवं श्री स्वामिनी जी भावात्मक वल्लभ महाप्रभु ही को मान्यो जाए। द्वादश निकुंज भावना के सार को सार। एक समय प्रभु अति उल्लासा, देखी रूप नख चंद प्रकाशा, सौरभ सुगंध तुलसी दल आयो, इच्छा रमण द्वय रूप मन भायो। मारा ख्यालथी आ 10 उल्लास हरिरायजी रचित छे, तेमां वर्णन आवे छे। वलण
इच्छा भई द्वै रूप की सब कोटि मन मथ मोहही सकल कला सौंदर्य सीमा वाम भाग जू प्रकटही। હા, આપણે આનું ગાન કરીશું કેમ કે આ 10 ઉલ્લાસ જ છે। एक समय प्रभु अति उल्लासा देखी रूप नख चंद्र प्रकाशा सौरभ सुगंध तुलसी दल आयो इच्छा रमण द्वे रूप मन भायो इच्छा भई द्वे रूप की सब कोटि मन मथ मोहहि सकल कला सौंदर्य सीमा वाम भाग जू प्रकटहि देखी प्रभु न रूप अद्भुत रमन चित्त विचारियो दक्षिण भाग जू और ललना रस में रस निर्धारियो जुगल रस को रस बढ़ावन मध्य रूप प्रकाश ही अधिक बाड़े तो घाट आवे घाट बढ़ तो जा सही साम दाम जो भेद उनको मध्य को अधिकार है यह उल्लास निरास रसमय रसिक मन निर्धार है स्वेच्छा के महल बनाए उनकी शोभा भरनी न जाए वाके गुण न हो तनियारे एक महल छरी तू अनुसारे रतन जड़ित की छाजी तिवारी हाटिक फाटिक की है फूलवारी फूले वृक्ष लता वेली द्रुमनी वीण कुंजन रचि पची हंस को किल कीर कलरव पाती बकदल अति मची बहुत मंद सुगंध शीतल भोर कुहुकुन अति बनी रटत पीयु पीयु सुखद चातक चकोर चंदा चक्षणी चकवारू चकई तीर सरिता नीर जहाँ झरे ना झरे श्रीपति को सदन शोभा स्वेच्छा कौन सरभर करे निज धाम को गोलक कहियत गाय बछरा अति घने शब्द होत है मथन को यह उल्लास रसिक न मन गने। या प्रकार द्वादश कुंज 6 स्वामिनी जी की 6 श्याम सुंदर की बीच बीच में चौक अनेक यूथ सहचरी तहाँ सतत सेवा करे ऐसे पावन पुनित परम पुण्यमय गोलोक धाम ब्रह्म धाम निकुंज धाम में सदा प्रभु रमण करे। यदि उनकी सेवा में दोष पड़े तो प्रभु वियोग होय तो वह दैवी जीव प्रापंचिक भौतिक जगत में धकेल दियो जाए। जीव को संसार चक्र की अनेक यातना भोगवे भोगते भय हजारन वर्ष बीत जाए तो दैवी जीव समुद्धारक वल्लभ महाप्रभु अथवा तद्वंशजन की शरण जाए। तब वह को निकुंज प्रवेश की आज्ञा स्वामिनी जी सुमिले नाम निवेदन कराए भीतर उल्लास पूर्वक ले जाए और द्वादश निकुंजन में घुमाए अपनी रसलीला में अंगीकार कर। ये द्वादश निकुंजन के नाम तथा श्रीनाथ जी के मंदिर के द्वादश द्वारन को स्वरूप भक्त गाए। वह लीला पद निम्न प्रकार है। पुष्पकुंज सिंहपोल द्वार ओडन को बाग એટલે પુષ્પકુંજ છે તે શ્રીનાથજીના મંદિરની ભાવનામાં
सिंहपुर द्वार छे ते पुष्पकुंज छे। यह पुष्पकुंज द्वार का आशय यह है। प्रातः धूली पटिया में पुष्पन की सेवा अंगीकार हेतु विराज कर भक्त द्वारा पुष्प अंगीकार करावे। फूल महल में फूले दो नील कमल अरूपित चमेली। ऐसे ही फूल फूलो रजनीशी दिन गोकुलनाथ करो नित केली। यह भाव सो ही सिंहपुर पुष्पकुंज द्वार भयो। त्यारबाद फल कुंज, ताके आगे फल कुंज है और फल कुंज को द्वार सूरज पोल है। फल कुंज यह भाव सो है कि गोवर्धन चौक में फल फूल शाक भंडार के आगे आवे और वह यह द्वार पर ही फल स्वरूप श्री नवनीत प्रिया जी श्री यशोदोत्संग लालित कान जगाई करे। गोलोक स्थित निकुंज में ठाडे हुए के प्रभु गोक्रीड़ा देखे। यही पुष्टि मार्ग की फल आकांक्षा है। तासो यह द्वार को नाम फल कुंज द्वार भयो। सूरदास जी ने श्री यमुना जी के पदन में गायो है। फल फलित हो ये फल रूप जाने, देखी ना सुनी ताही की आपुनी, कहू की बात को कैसे जुम जाने। सोया मार्ग में जमुना महारानी की कृपा से ही फल सिद्धि हुई है। त्रिजु रस कुंज, यह कुबेर की पोली कही जाए। यही रस कुंज द्वार है। या में भीतर शाक घर है। सो समस्त रस के परिपाक को प्रतीक स्थान है। या में ही मंडान, या में ही अमरस आदि प्रथम रस सेवार्थ वैष्णव या द्वार पे जाए है। यहाँ समस्त वैष्णव वल्लभाख्यान, मूल पुरुष तथा अन्य पद गान करे करावे। वाणी द्वारा, कर द्वारा, अन्य सेवा द्वारा भावना सो रस संग्रह करे। रसिकन की रस में रहत गड़ी, કુંભનદાસજી રચિત પદ એટલે આ રસકુંજ છે। ત્યારબાદ ચોથી મધુકુંજ। यहाँ ताला मंगला हुई वह छठी वारे कोठा को द्वार है। ऊपर मधुपान करते हंस मयूर आदि है। ये द्वार मधुधारा रूप प्रभु गुरु के दर्शन करावे। सेवा के अवकाश में गोस्वामी बालक विराजे तथा वसोर धारा छठी के दिन होय। प्रभु सेवा की ये प्रधान कुंज है। या में ही वस्त्र, आभरण तथा पुष्प श्रृंगार आदि सिद्ध होय। भक्त जनन को प्रभु से मिलावे के कारण यह कुंज के द्वार को नाम मधु कुंज है। या में श्री आचार्य आदि भजन आदि करे। गोस्वामी तिलकायत गोविंद जी जो विठलनाथ जी से गोद आए, उनको भी मधुदान या कुंज में मिलियो। या से ये मधु कुंज है। मधुर व्रज देश वसी मधुर कीनो, गोकुल गाम मधुर वल्लभ नाम, मधुर मधुर विठल भजन दान दीनो। मधुर गिरिधरन आदि सप्त तनु वेणु नाद सप्त रंध्रन मधुर रूप लीनो। मधुर फल फलित अति ललित, पद्मनाभ प्रभु मधुर अति गावत, सरस रंग भीनो। पांचवी कुंज ताके आगे गोकुंज है। ये कुंज को द्वार मणि को द्वार है। या में प्रवेश के बाद गोलोक स्थित प्रभु के दर्शन हुए हैं। या में ही गोलोक स्थित लीला होय। फुहारा, सांझी तथा उष्णकालीन, वर्षाकालीन, शीतकालीन सेवा होय। ता द्वार को नाम गोकुंज द्वार है। छठू ताके आगे छठी को कुंज है, कुंज द्वार है। वही नगारखाना को दरवाजा है। या कुंज द्वार में प्रभु विराज कर भक्तन की प्रतीक्षा करे तथा उधर गुजासो बुलावे। या में ज्ञान मार्गी, कर्म मार्गी, योग, ध्यान, धारणा, समाधि वाले भक्तन को बुलावे हैं। गोविंद स्वामी ने गायो है, तेरी मोहन को मन हर लियो, नेक चिते इन चपल नैननी ना जानो कहा कियो। सातवों ताके आगे नव कुंज है। यह कुंज द्वार हथिया पोल को द्वार है। या सो ही ध्रुव बारी के नीचे बीन बजे तथा सांझी मंडे। बीन को चतुर्बुदास जी को पद है। प्रातः समय नव कुंज द्वार वे, ललिता ललित बजाई बीन। आठवों ताके आगे शशि कुंज है। यहाँ को द्वार गोल दहली द्वार है। यहाँ में भगवान आशुतोष गोल दहली में बिराजी के चंद्रमुख को दर्शन करे। ताके बाद समस्त वैष्णव दर्शन करे। ये गोल दहली हो चंद्रमा समान है। या कुंज सो निक्सी के विविध विहार स्वामिनी सहित प्रभु डोल तिवारी रतन चौक में पधारे भगवान दास जी हो गाय है। चमक आयो चंद सो मुख कंजन ते जब निकसी, सुंदर सांवरो किशोर मोहन लाग रहे चकोर, ललितादिक कुमुदावली निरख नयन विकसी आदि। नवमो ताके आगे प्रेम कुंज है। यह प्रीतम पोली को द्वार है। यह द्वार सो सीधो प्रभु के पास पहुंचे हैं। यहाँ में कोई प्रकार के चढ़ाव उतार की जरूरत नहीं है। न यहाँ में उल्टो सीधो न कछु हड़बड़ाहट।
ये मार्ग निर्गुण भक्ति वाले प्रेम लक्षणा 10वीं भक्ति को है। तासो गोवर्धन पूजा के चौक में आए वाले नवधा भक्ति की सीढ़ी पार करी के आवे, तब वह सीधे प्रेम मार्ग से प्रभु मिले हैं। तासो या द्वार को नाम प्रेम मार्ग प्रीतम पोली कहो गयो। गोविंद स्वामी हो गाए हैं प्रीतम प्रीत हिते पइये, यद्यपि रूप गुणशील सुगरता इन बात न नरी चाहिए। शतकुल जन्म कर्म शुभ लक्षण वेद पुराण पढ़िए, गोविंद प्रभु बिना स्नेह सुहालो रसना कहा जो न चाहिए। 10वां ताके बाद आगे सिद्ध कुंज है, यह निज मंदिर को द्वार है। प्रेम लक्षणा सिद्ध भय बाद सबरे कार्य सिद्ध हुए है। सिद्ध मार्ग द्वारा प्रभु को पाई सके, या सो ही या द्वार को नाम तथा कुंज को नाम सिद्ध कुंज राख्यो है। या में हूँ निवृत्त निकुंज लीला अनुभव होय है। सिद्ध भय बाद पुष्टि मार्ग में जो सेवा मिले ताको वर्णन कृष्णदास करे है। पोढ़े माई मदन मोहन श्याम, अनन्य होय चरण अरविंद गज सकल पूर्ण काम। 11वां ताके आगे लक्ष्मी कुंज है, यह द्वार प्रदक्षिणा को है। या में से ही कृष्ण भंडार, या में से ही स्वामिनी जी, लक्ष्मी जी की बैठक, महाप्रभु जी की गादी आदि को आवे है। ताते या को नाम लक्ष्मी कुंज है। को यह पूछे सिद्ध कुंज द्वार के बाद लक्ष्मी कुंज काय को है, तो समाधान है नमामि हृदये शेषे लीलाक्षीराब्धिशायिनम लक्ष्मी सहस्र लीलाभिः सेव्यमानम कलानिधिम। अर्थात पोढ़वे के बाद चरणारविंद आदि की सेवा की अंगभूता लक्ष्मी प्रिय वल्लभा है। लीला रूपी क्षीर सागर में पोढ़े हैं। या सो छेली लक्ष्मी कुंज है। ताके आगे एक कुंज और है, ताको नाम है तुलसी कुंज। तुलसी कुंज ये कुंज द्वार कीर्तन या गली को द्वार है। या में पूर्व में तुलसी क्यारो हो तो हरिप्रिया जी हैं, वे राग रागनीन के कोलाहल सो सेवा करे। ताको या को नाम तुलसी कुंज तुलसी द्वार है। या प्रकार श्रीनाथ जी के लाड लड़ाईवे वाले महाप्रभु हरिराय जी ने द्वादश निकुंज नायक श्री जी के मंदिर में निकुंज भावना कीनी। पंचम घर के द्वारकेश जी ने श्रीनाथ जी के वर्णन में निकुंज नायक या पद के आधार पे देखोल में श्याम स्वरूप वाम भुजा ऊंचो कर गिरधर दक्षिण कटी धरत अनूप। मुष्टिका बांध अंगुष्ठ दिखावत सन्मुख दृष्टि सुहाई। चरण कमल जुगल समधरी के कुंज द्वार मन लाई। अति रहस्य निकुंज लीला हृदय सुमिरन कीजे द्वार केश मन वचन अगोचर चरण कमल चित्त दीजे। ત્યારબાદ શ્રીનાથજીની पीठिका भाव हरिराय जी ने श्री प्रभु पीठिका के शय्या मंदिर को कुंज बताई है। ताके कछु भाव गोपेश्वर जी ने हुआ पीठिका के प्रकट किए हैं। कछु चिन्ह के वर्णन हरिराय जी के भाव सो। पीठिका चौरस है, वाम वृंदावनस्य चौरस शय्या मंदिर। तामे ऊपर शुक है, तो श्री स्वामिनी जी के भाव सो है। नीचे मयूर द्वय है, एक स्वामिनी जी के नृत्य के भाव सो, वो प्रिया प्रीतम भाव सो। दूसरो मयूर मोरनी है, स्वामिनी जी नृत्य करे तब चतुर चंद्रावली है, सो दक्षिण दिशा सो रसदान करे। तथा वचनन सो खंडिता मानादि भाव प्रकट करे। मणिधर सर्प शय्या के निकट दीपक ज्योति प्रकाश करे। और मुख बाहिर किए गैया है, वह भक्तन को बुलावे है। कुंडली वारो सर्प है, सो प्रभु एवं श्री स्वामी जी के इच्छा मानी गिरिराज की कंदिरा में लीला हेतु ले चले हैं। नृसिंह द्वार पर सिंह है, वे अनधिकारी को भीतर प्रवेश नहीं दे। वाम भाग में 2 मुनि है, वे कुमारिकाएं हैं। एक श्रुति रूपा ललिता जी है, जो मेष जैसी है। वह मेष नहीं, मेधातीत देर में वह मेघ इंद्र या श्रुति के आधार सो अर्थ ज्ञानी इंद्र है। 3 मुनि चंद्रावली, जमुना और ललिता है। या प्रकार 40 दिन कुंज निकुंज निवृत्त निकुंज लीला है। श्री चंद्रावली जी को सेवा प्रकार चैत्र शुक्ल पूनम को संपन्न होय के आगे द्वितीय पाटोत्सव। आ रीते અહીં કુંજ નિકુંજની ભાવના વિરામ લે છે। ખૂબ જ સમજવા જેવું છે। આપ આખું સાંભળશો તો આપણને ઘણું નવું જાણવા મળ્યું હશે। આપને આ કેવું લાગ્યું તે કોમેન્ટ બોક્સમાં જરૂર જણાવશો। અને ખૂબ જ સુંદર વર્ણન છે તો બીજા વૈષ્ણવને શેર કરશો કે તેને પણ નવું જાણવા મળે। જય શ્રી કૃષ્ણ।